વિચાર કરો કે લગ્નના ડીજેમાં તમે નાચી રહ્યા હોય અને તમે બાજુવાળાનો પગ તમારા પર વાગી જાય અને તેમાં તમારી હત્યા કરી નાખવામાં આવે. સાંભળવામાં જેટલું અજુગતું છે પણ આ ઘટના બની છે. શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં જ્યાં એક લગ્ન પ્રસંગમાં મામેરું ભરાતું હતું. ડીજેના તાલે યુવાનો ઝૂમી રહ્યા હતા. ચારે બાજુ ખુશીનો માહોલ હતો. પણ કોને ખબર હતી કે આ ડીજેના સૂર ગણતરીની જ મિનિટોમાં મરણની ચીસોમાં ફેરવાઈ જશે. માત્ર એક નજીવી બાબતમાં, નાચવા જેવી બાબતે એક યુવકની જિંદગી લઈ લેવામાં આવી. ઘટનાની જો વિગતે વાત કરું તો અમીરગઢ તાલુકાના અજાપુરા મોટા ગામે, જ્યાં ગત દિવસે માહોલ લગ્નનો હતો. આંબા પીપળિયા ગામથી અજાપુર મોટા ગામે મામેરું આવ્યું હતું. પરંપરાગત રીતે ડીજેના તાલે યુવાનો નાચી રહ્યા હતા. આ દરમિયાન બે યુવાનો વચ્ચે નાચતી વખતે એક અકસ્માતે પગ અડી ગયો. હવે આ જ સામાન્ય ઘટના બની. સામાન્ય રીતે કોઈ હોય તો માણસ સોરી કહીને આગળ વધી જાય, પણ હવે તો લોકોને પોતાનો પાવર દેખાડવો હોય છે, લોકોને દાદા બની જવું હોય છે. તો બસ આ જ ઉશ્કેરાટમાં વાત એટલી બધી વધી ગઈ કે ગાળાગાળી સુધી પહોંચી ગઈ અને જોતામાં એ યુવકની હત્યા કરી નાખવામાં આવી. ઉશ્કેરાયેલા શખ્સે આવેશમાં આવીને પોતાની પાસે રહેલી તીક્ષ્ણ છરી કાઢીને મામેરામાં જ આવેલા એક નિર્દોષ યુવકના પગમાં ઘા ઝીકી દેવામાં આવ્યા. હુમલો એટલો જોરદાર હતો કે યુવક લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો. લગ્ન પ્રસંગમાં અચાનક જ નાસભાગ મચી ગઈ અને જે હાથોમાં મહેંદી અને મીઠાઈ હોવી જોઈતી હતી તે હાથો હવે લોહીથી ખરડાઈ ગયા. ગંભીર રીતે જે યુવક ઘાયલ થયો ને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. પોલીસ જે લઈ જાય હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં યુવકે પોતાના અંતિમ શ્વાસ લઈ લીધા અને એક પરિવારનો આધાર જેવા છીનવાઈ ગયો. આ ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસ હરકતમાં આવી અને જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ટીમો બનાવવામાં આવી. પોલીસે ધમધમાટ શરૂ કર્યો. જોકે હત્યારાઓ ગુનો કરીને ફરાર થઈ ગયા હતા, પરંતુ અમીરગઢ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના જ કલાકોમાં આ હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓને દબોચી લીધા છે. હાલમાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને તેમને જેલના સ્થળિયા પાછળ ધકેલી દીધા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પણ અહીં સવાલ એ થાય છે કે આપણો સમાજ અત્યારે કઈ દિશામાં જઈ રહ્યો છે? શું સહન શક્તિ એટલી ઓછી થઈ ગઈ છે કે નાચતી વખતે પગ અડી જવા જેવી બાબતે કોઈ વ્યક્તિની હત્યાનું કારણ બનવામાં આવે? મારા એક નાનો ભાઈ, બે ભાઈ પરણતા હતા, નાનો હતો ને એને શાળા હતા. સહનશીલતાનો અભાવ જોવા જઈએ તો યુવા પેઢીમાં અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેવું લાગે છે. હવે આ આક્રોશ આગળના સમયમાં ચિંતાનો વિષય પણ બની શકે છે, કેમ કે ગુજરાતમાં અનેક બનાવો છેલ્લા ઘણા સમયથી એવા સામે આવી રહ્યા છે જેમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સુરત હોય, ભાવનગર હોય, રાજકોટ હોય જેવા વિસ્તારોમાં અત્યારે આ બનાવો રોજબરોજ બની રહ્યા છે હત્યાના. ડીજે કલ્ચર અને નશાની વાત કરીએ તો ઘણીવાર આવા પ્રસંગોમાં નશાની હાલતમાં અથવા ઉત્તેજનામાં વિવેક ભૂલાઈ જતો હોય છે. ઘણા આવા પ્રસંગો હોય છે જેમાં દારૂ પીને લોકો પહોંચી જતા હોય છે અને ત્યાં જ આવો બનાવ જે છે ઘણીવાર બનતો હોય છે. અને જોવા જઈએ તો લગ્ન જેવા જાહેર પ્રસંગોમાં છરી જેવા હથિયારોને લઈને ફરવું એ કેટલી હદે યોગ્ય છે. આવા ગામોની અંદર આ બનાવો હવે દિવસે ને દિવસે બની રહ્યા હોય તેવું લાગે છે. અજાપુરા મોટા ગામની આ ઘટના સમગ્ર બનાસકાંઠા પંથકમાં જોવા જઈએ તો અત્યારે ચર્ચાનો વિષય છે. જે ઘરે લગ્નના ગીતો ગવાતા હતા ત્યાં આજે મરસ્ય ગવાઈ રહ્યા છે. પોલીસે ભલે અત્યારે આઓને પકડી લે, પણ શું એ યુવક પાછો આવશે? શું એના માતા પિતાનો આક્રંદ ઓછો થશે? આ ઘટના કદાચ જોવા જઈએ તો આપણા સૌ માટે લાલ બત્તી સમાન છે. અને કેમ કે આવેશમાં આવીને ભરેલું એક ડગલું
એક જિંદગી બરબાદ કરી શકે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.